વરુણ, સૌથી પ્રથમ તો ખૂબ ખૂબ અભિનંદન કે તમને ગુજરાત યુનિવર્સિટીમાં ઇન્ટર કોલેજિયેટ જે ચેસ ટુર્નામેન્ટ થઈ તેમાં વ્યક્તિગત ચેમ્પિયનશિપ પ્રાપ્ત કરી અને ટીમમાં પણ તમારી ટીમ કોલેજની ટીમ ચેમ્પિયન થઈ એ માટે ખૂબ ખૂબ અભિનંદન. કેવું અનુભવી રહ્યા છો? આ ટુર્નામેન્ટનો તો બહુ સારો અનુભવ હતો. બહુ આપણે ફોકસ કરી શકતા હતા અને સારી રીતે ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ હતી. બધા રાઉન્ડ ટાઈમ ઉપર ચાલુ થતા હતા અને બધી પેરિંગ પણ એકદમ સરખી રીતે હતી. બધા પ્લેયર્સ પણ સારી રીતે રમતા હતા. સરસ ટુર્નામેન્ટ હતી, મજા આવી ટુર્નામેન્ટ. વરુણ, તમે ચેસ કેટલા સમયથી રમો છો? તમે આ કેટલા ઉંમરથી ચાલુ કર્યું ચેસ રમવાનું? મેં 13 વર્ષની ઉંમરથી ચાલુ કરેલું છે. તો 8 વર્ષ જેટલાથી રમું છું. મેં 8 વર્ષથી રમું છું. ચેસમાં તમારા કોઈ સ્કૂલ એજમાં કે એમાં તમારા કંઈ એચિવમેન્ટ હોય, તમે કઈ લેવલની ટુર્નામેન્ટોમાં ભાગ લીધો છે? મેં 20થી વધારે સ્ટેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધેલો છે અને ઇન ટોટલ સૌથી વધારે ટુર્નામેન્ટો રમેલી છે અને મોર દેન 10 ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ્સ રમેલી છે. અને મારું રેટિંગ છે 1626 ફીડે રેટિંગ. સરસ. એટલે તમે ઇન્ટરનેશનલ પણ ઘણા વખત પાર્ટિસિપેટ કર્યું છે, ઇન્ડિયા રિપ્રેઝેન્ટ કર્યું છે. ફ્યુચરમાં શું ગોલ છે તમારો? ફ્યુચરમાં મારો ગોલ છે ચેસને વધારવાનું. જેટલા થઈ શકે એટલા બાળકોને ચેસ સરખી રીતે શીખવાડવાનું, એને વેલ ઇક્વિપ બનાવવાનું ચેસના લીધે. તમે જે ચેસનું કોચિંગ લો છો તમે, તો એ અત્યારે તમે કઈ જગ્યાએ કોચિંગ લઈ રહ્યા છો અને તમારા કોચ એમાં કોણ છે? એકચ્યુઅલી અત્યારે હું કોચિંગ લેતો નથી, પહેલાં લેતો હતો. અત્યારે હું કોચિંગ આપું છું બાળકોને અને મોસ્ટલી મારો ટાઈમ કોચિંગ આપવામાં જ જતો રહે છે. ઓકે. એટલે તમે પોતે અત્યારે ચેસનું કોચિંગ કરાવી રહ્યા છો? હા. ખૂબ સરસ. હવે તમે મને એ કહો કે તમે ચેસમાં રોજ તમે કેટલો સમય ફાળવો છો અને એ તમે જે સમય એમાં સ્પેન્ડ કરો છો એના કારણે તમારું કોઈ સ્ટડીમાં એની બેનિફિટ કે કઈ રીતે જુઓ છો એને? સ્ટડીમાં ઘણું બધું બેનિફિટ છે ચેસનું. હું રોજ મારા ખ્યાલથી 6થી વધારે ઘંટા ચેસના બોર્ડ ઉપર જ હોઉં છું અને રમતો જોઉં છું. અને સ્ટડીના ઉપર તો ઘણું બધું ઇફેક્ટ આવે છે. એના કારણે અટેન્શન વધી જાય છે, મેમરી આપણી વધી જાય છે, એકદમ ઇઝી થઈ જાય છે સ્ટડી. 50% કામ ઘટી જાય છે સ્ટડીમાં. ઓકે. અત્યારે આપણે એવું જોઈએ કે પેરેન્ટ્સ પોતાના બાળકોને સ્પોર્ટ્સમાં ન જવા દેવા અને સ્ટડી ઉપર વધારે ફોકસ કરવા માટે કહેતા હોય છે. એવા પેરેન્ટ્સને કંઈ મેસેજ આપવા માગો છો? એવા પેરેન્ટ્સને હું આ મેસેજ આપવા માગું છું કે તમારો બાળક જે કરવા માગે છે, એ સ્પોર્ટ્સ કરવા માગે છે, જે સ્ટડી કરવા માગે છે, એને એ કરવા દો. આપણે કોઈ પણ બાળકના ઉપર ફોર્સ નાખીએ તો એ બાળક મુરઝાઈ જાય. એ બાળકને જે કરવું હોય એને એ જ કરવા દઈએ તો એમાં બાળકનું અને આપણું બંનેનું ભલું છે. ઓકે. તો હવે તમે જ્યારે ચેસના અંદર ઇન્ટર યુનિવર્સિટીમાં ગુજરાત યુનિવર્સિટીને રિપ્રેઝેન્ટ કરવા જવાના છો, એમાં તમે ખૂબ સારું પરફોર્મ કરો અને ત્યાં પણ રિઝલ્ટ પ્રાપ્ત કરો એવી શુભકામનાઓ સાથે. આભાર. ધન્યવાદ. થેન્ક યુ.